હેલો સ્ટુડન્ટ્સ, જેમ કે તમે જાણો છો કે આપણે રાસાયણિક સંકલન અને તેના નિયમન ટોપિક ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને છેલ્લી 5 સ્લાઇડ આપણે અત્યાર સુધીમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ વિશેની ચર્ચા કરી છે અને તેના રોગોની ચર્ચા કરી છે. આજની સ્લાઇડ બહુ જ મહત્ત્વની છે કારણ કે આજે આપણે જે ગ્રંથિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ બહુ જ મહત્ત્વની ગ્રંથિ છે આપણા શરીરની અને એ ગ્રંથિનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિ ઉપર આપણે થોડી ચર્ચા કરીશું અને એડ્રિનલ ગ્રંથિના ટોપિક ઉપર આપણે સ્ટડી કરીશું. તો એક પોઈન્ટ અને એક રિક્વેસ્ટ છે તમને બધા સ્ટુડન્ટ્સોને કે આ સ્લાઇડ જોતા વખતે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારી ફૂલસ્કેપ બુક અને એક પેન તમારા સાથે રાખવાની છે. ઘણા પોઈન્ટ્સ મેં અહીં ડિસ્ક્રાઇબ કર્યા છે, પણ એના સિવાય પણ કેટલાક પોઈન્ટ્સની હું અહીં ચર્ચા કરવાનો છું, કંઈક નામ્સ આપવાનો છું. એ નેમ્સ તમારે તમારા ફૂલસ્કેપ બુકમાં નોટ ડાઉન કરવાના છે, જેના કારણે તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા કામ આવશે. તો લેટ સ્ટાર્ટ. આજની ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરીશું, જેથી કે આપણે જાણીએ છીએ કે એડ્રિનલ ગ્રંથિ જે મૂત્રપિંડની ઉપરી ભાગમાં ગોઠવાયેલી આપણને જોવા મળે છે. આપણા બે મૂત્રપિંડ જે આપણા બહુ મહત્ત્વના ભાગ છે આપણા મૂત્ર નિર્માણ કરવા માટે, એ જ મૂત્રપિંડની ઉપર આપણને એડ્રિનલ ગ્રંથિની ગોઠવણી જોવા મળે છે. હવે એડ્રિનલ ગ્રંથિ અગર જોવા જઈએ તો એડ્રિનલ ગ્રંથિનું મેં એક સેક્શન અહીં લીધેલું છે અને એ મેં ડિસ્ક્રાઇબ કર્યું છે અને આ એનું વેન્ટ્રલ સેક્શન છે. એ પણ મેં તમને અહીં એક ફોટો દ્વારા માધ્યમ દ્વારા અહીં ડિસ્ક્રાઇબ કરવાની કોશિશ કરી છે. ચલો પહેલાં એડ્રિનલ ગ્રંથિ વિશે વાત કરીએ કે એડ્રિનલ ગ્રંથિનો જો અગર આ સેક્શન જોવાની કોશિશ કરીએ તો આ એડ્રિનલ ગ્રંથિ જેનું સ્થાન મૂત્રપિંડની ઉપર લંબાઈ 4 સેન્ટીમીટર અને જાડાઈ 3 સેન્ટીમીટર આપણને નોટિફાઈડ થાય છે. તો આ પોઈન્ટ આપણે યાદ રાખીશું. મુખ્ય રૂપે એડ્રિનલ ગ્રંથિ જોવા જઈએ તો એડ્રિનલ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી છે. એડ્રિનલ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી છે, જેમાં આપણે કહી શકીએ કે જે બહારના ભાગથી અંદરની તરફ જતો વિસ્તાર જે છે, બહારના ભાગથી અંદરની તરફ જતો જે વિસ્તાર જે છે જેને આપણે એડ્રિનલ બાહ્યક કહીએ છીએ. બહારના ભાગથી અંદરની તરફ જતો વિસ્તાર જેને એડ્રિનલ બાહ્યક કહીએ છીએ અને એડ્રિનલ ગ્રંથિના મધ્ય વિસ્તારમાં જે ગોઠવણી દર્શાવે છે એને એડ્રિનલ મજ્જક વિસ્તાર કહેવાય છે. તો એ જ વસ્તુને જે મેં હાલ તમને વાત કરી કે બહારના વિસ્તારથી અંદરની તરફ જતાં આપણને એડ્રિનલ બાહ્યક જોવા મળે, તો એનું જ આપણે ડાયગ્રામેટિક સ્ટ્રક્ચર અહીં જોઈશું. આ જે સ્ટ્રક્ચર જે છે એ શું બતાવવા માગે છે? આ સ્ટ્રક્ચર આપણને બતાવવા માગે છે એડ્રિનલ ગ્રંથિનું સેક્શન એટલે છેદ. એડ્રિનલ ગ્રંથિનો અગર આપણે છેદ લઈએ તો આ એડ્રિનલ ગ્રંથિનું સૌથી બહારનું આવરણ છે, બરાબર છે, જેને આપણે કેપ્સ્યુલ કહીએ છીએ, બાહ્ય આવરણ. પછી આપણે અગર જોવા જઈએ તો સંપૂર્ણ વિસ્તાર જે છે આટલે સુધીનો, એ સંપૂર્ણ વિસ્તાર આટલે સુધીનો વિસ્તાર જે છે જેને આપણે કહીએ છીએ એડ્રિનલ બાહ્યક. ત્યારબાદ સૌથી અંદરનો વિસ્તાર, એડ્રિનલ ગ્રંથિનો સૌથી અંદરનો વિસ્તાર જેને આપણે કહીએ છીએ એડ્રિનલ મજ્જક. તો આપણે ક્લિયરલી નોટિફાઈડ થાય છે કે બહારનો વિસ્તાર એડ્રિનલ બાહ્યક અને મધ્ય વિસ્તાર જેને એડ્રિનલ મજ્જક કહીએ છીએ. હવે એડ્રિનલ બાહ્યકના વિસ્તારની અગર આપણે ચર્ચા કરીએ, આ તમે જોઈ શકો છો એડ્રિનલ બાહ્યકનો વિસ્તાર આટલેથી લઈને આટલે સુધીનો આ 3 ભાગમાં વહેંચાયેલો છે. ટોટલી 3 ભાગમાં એડ્રિનલ બાહ્યકનો વિસ્તાર વહેંચાયેલો છે. જ્યારે એડ્રિનલ મજ્જક જે છે એ એડ્રિનલ મજ્જકમાં આપણને કોઈ આવી રીતના વિસ્તારની આપણને ભાગ જોવા મળતા નથી. અગર હું એડ્રિનલ બાહ્યકની વાત કરું તો એડ્રિનલ ગ્રંથિમાં 80 to 90% એટલે 80થી 90% વિસ્તાર જે છે એ એડ્રિનલ બાહ્યક દ્વારા કવર થાય છે. તમને અહીંથી નોટિફાઈડ થતું પણ હશે કે એડ્રિનલ બાહ્યક બહારથી અંદરની તરફ જતાં આપણે વિવિધ કોષોની ગોઠવણી અને આટલે સુધી એડ્રિનલ બાહ્યક છે અને ત્યાર પછી એ મધ્ય વિસ્તાર એડ્રિનલ મજ્જક. એટલે 10 to 20%, 10થી 20% જ ખાલી એડ્રિનલ મજ્જકનો વિસ્તાર, કેન્દ્રવાળો વિસ્તાર આપણને જોવા મળે છે. અગર આપણે સૌથી પહેલાં એડ્રિનલ બાહ્યકની જ વાત કરીએ, એડ્રિનલ મજ્જક આપણે પછી ચર્ચા કરીશું, પહેલાં આપણે એડ્રિનલ બાહ્યકની વાત કરીએ તો એડ્રિનલ બાહ્યક જેનું મેં અહીં પોઈન્ટ નોટિફાઈડ કર્યું છે, સિક્રેટેડ 20 સ્ટેરોઇડ હોર્મોન્સ વિચ ઇઝ કોલ્ડ કોર્ટિકોઇડ્સ. મતલબ થાય છે કે એડ્રિનલ બાહ્યક જે છે એ 20 વિવિધ પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને આ સ્ત્રાવોને કોર્ટિકોઇડ્સ કહેવામાં આવે છે. ફરી એકવાર ધ્યાનથી સાંભળી લે કે એડ્રિનલ બાહ્યક સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, 20 સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જેને કોર્ટિકોઇડ્સ કહેવાય છે અને આ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવમાંથી મહત્ત્વના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ મેં અહીં નીચે ડિસ્ક્રાઇબ પણ કર્યા છે. તો આપણે એમનું ચર્ચા કરીશું. એડ્રિનલ બાહ્યક હાલ જ વાત કરી, બહારથી અંદરની તરફ આવતા એડ્રિનલ બાહ્યક, પૂરેપૂરો સંપૂર્ણ વિસ્તાર. એડ્રિનલ બાહ્યકમાં અગર જોવા જઈએ તો એડ્રિનલ બાહ્યક 3 વિસ્તારમાં વહેંચાયેલું જોવા મળે છે. તમે અહીં જોઈ શકો છો. આ પહેલો વિસ્તાર જે ડાર્ક પોર્શન દેખાય છે, પછી વચ્ચેનો આ કોષોની ગોઠવણી અને પછી એટ ધી એન્ડ તમને આ નાના નાના કોષો પણ ગોઠવાયેલા જોવા મળે છે. આ 3 વિસ્તાર જે છે એ એડ્રિનલના આપણે વિવિધ નામથી આપણે ઓળખીએ છીએ, જેથી કે એડ્રિનલ બાહ્યકનો બહારનો વિસ્તાર જેને આપણે નામ આપીએ છીએ ઝોના ગ્લોમેરુલેસા.
ત્યાર પછી વચ્ચેનો વિસ્તાર જે છે જેને કહીએ છીએ આપણે ઝોના ફેસિક્યુલાટા, અને સૌથી અંદરનો વિસ્તાર જે છે જેને આપણે કહીએ છીએ ઝોના રેટિક્યુલાટા. તો યાદ કેવી રીતે રાખીશું કે ઘણા સ્ટુડન્ટ્સોને એવું ઇસ્યુ થઈ શકે છે કે સર એડ્રિનલ બાહ્યકના 3 વિસ્તારના નામ યાદ નથી રહેતા. તો હું અહીં આગળ એક પોઈન્ટ યાદ કરવા માગીશ. મૂત્રપિંડની અંદર યાદ કરો, મૂત્રપિંડની અંદર આપણે ઉત્સર્ગ એકમનું જ્યારે આપણે જીએફઆર ગોતતા હતા, બરાબર છે, રુધિર કેશિકા ગુજ ગાઢ અંતર, તો એ કેટલું મળતું હતું, બરાબર છે, 125 ml. તો એ જીએફઆર તમે શબ્દ યાદ રાખેલો છે, જીએફઆર. તો આપણે એ જ શબ્દને અહીં આના માટે પણ યુઝ કરીશું, જે તે કે ઝોના ગ્લોમેરુલોસા, તો જી, ઝોના ફેસિક્યુલાટા માટે એફ, અને ઝોના રેટિક્યુલાટા એની માટે આર. તો જી એફ આર એનો મતલબ થઈ ગયો બાહ્યકના 3 વિસ્તાર, બરાબર છે. 3 વિસ્તાર એટલે બાહ્યક એડ્રિનલ ગ્રંથિમાં બહારથી અંદરની તરફ જઈએ તો આ 3 વિસ્તારની ગોઠવણી જોવા મળે અને વિવિધ કોષોની ગોઠવણી જોવા મળે. ઓકે, તો આ 3 વિસ્તારના નામ નોટિફાઈડ કર્યા. હવે ચાલો આપણે દરેક કોષો અને સ્તરમાં વિવિધ સ્ત્રાવ કયા થાય છે, કે દરેક સ્તર દ્વારા કયા સ્ત્રાવ મુક્ત થાય છે અને સ્ત્રાવની મહત્વતા શું છે આપણે એની ચર્ચા કરીએ. જેથી કે પહેલો સ્તર જેનું નામ છે ઝોના ગ્લોમેરુલોસા. ઝોના ગ્લોમેરુલોસાની વાત કરીએ તો ઝોના ગ્લોમેરુલોસા એકમાત્ર એવું સ્તર છે, ધ્યાનથી સાંભળે બધા, આ એકમાત્ર એવું સ્તર છે જે મિનરલોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ છે જેનું નામ છે મિનરલોકોર્ટિકોઇડ્સ. પહેલાં જ મેં કીધું હતું કે એડ્રિનલ બાહ્યક કોર્ટિકોઇડ સ્ત્રાવ મુક્ત કરી રહ્યા છે. કોર્ટિકોઇડ એટલે સ્ટેરોઇડ સ્ત્રાવ, સ્ટેરોઇડ અંતસ્ત્રાવ. તો આ જગ્યા ઉપર મિનરલ કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે ઝોના ગ્લોમેરુલોસા દ્વારા. હવે મિનરલ કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કયો સ્ત્રાવ? તો સ્ત્રાવનું નામ એંગડી મેં નોટિફાઈડ કર્યું છે જેનું નામ છે આલ્ડોસ્ટેરોન. ફરીથી એકવાર જોઈ લઈશું. ઝોના ગ્લોમેરુલોસા જે સૌથી બહારનું સ્તર છે એડ્રિનલ બાહ્યકનું, મિનરલ કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કરે છે અને એ કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવનું નામ છે આલ્ડોસ્ટેરોન. બહુ મહત્ત્વનું નામ છે, બરાબર છે. ઘણા વિવિધ પાઠમાં તમે આ નામ સાંભળેલું પણ છે, મુખ્ય રૂપે મૂત્રપિંડના પાઠમાં. તો ફરીથી આપણે એ જ ટોપિકને થોડું રિકોલ પણ કરીશું. ઓકે, આટલી વસ્તુ તો તમને અહીં પરફેક્ટલી નોટિફાઈડ થઈ ગઈ કે આલ્ડોસ્ટેરોન, કે જે મિનરલ કોર્ટિકોઇડ્સ એડ્રિનલ ગ્લોમેરુલોસામાંથી સ્ત્રાવ થાય છે, આલ્ડોસ્ટેરોન. તો બીજું પણ એક વસ્તુ હું તમને યાદ કરવા માંગીશ. મેં તમને કીધું હતું બુક અને પેન તમારા હાથમાં રાખજો. તો જરા એક વસ્તુ યાદ રાખીશું. આ આલ્ડોસ્ટેરોન જે છે જે એડ્રિનલ ગ્રંથિમાંથી મુક્ત થાય છે, એડ્રિનલ ગ્રંથિમાંથી મુક્ત થાય છે, પર એક નામ તમને યાદ હશે જે નામ છે રાસ, RAAS, રેનિન એન્જિયોટેન્સિનોજન સિસ્ટમ. યસ, રાસ, RAAS. તમે ધ્યાનથી સાંભળ્યું હશે કે મૂત્રપિંડના પાઠમાં આપણે રાસ શબ્દ બોલતા હતા, જેનું કામ હતું એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિનમાં રૂપાંતર કરવાનું, જે રેનિન કરતું હતું. એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિનમાં રૂપાંતર કરવાનું જે રેનિન કરતું હતું. ફરી એકવાર યાદ દેવડાવી દઉં છું, હું શું બતાવી રહ્યો છું. તો ઘણા સ્ટુડન્ટોને ડાઉટ થઈ શકે છે, તો હું કહેવા શું માગું છું, કહેવા એ માગી રહ્યો છું કે એડ્રિનલ ગ્રંથિમાંથી આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ એમનેમ નથી થતો. આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ એમનેમ નથી થતો, એના પાછળની કંઈક ક્રિયા હોય છે, કંઈક પરિસ્થિતિ જવાબદાર હોય છે જે આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરાવડાવે છે. તો પહેલી પરિસ્થિતિ હું તમને બતાવી રહ્યો છું જેનું નામ છે રાસ, RAAS, રેનિન એન્જિયોટેન્સિનોજન સિસ્ટમ. મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણ કરતા વખતે આ પરિસ્થિતિ ઉદ્ભવ થતી હોય છે, જેમાં રાસ દરમિયાન રેનિન એન્જિયોટેન્સિનોજન સિસ્ટમ પ્રોસેસ દરમિયાન રેનિન મુક્ત થાય છે અને રેનિન એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિનમાં રૂપાંતર કરે છે અને એ એન્જિયોટેન્સિન એડ્રિનલ ગ્રંથિના બાહ્યક ઉપર અસર કરે છે અને આલ્ડોસ્ટેરોન મુક્ત કરાવે છે. મારા વિડીયોના આ ટોપિકને ધ્યાનથી સાંભળી લેશો અને કાંઈ પણ ડાઉટ લાગે તો મૂત્રપિંડના પાઠમાં જઈને રાસને ચેક પણ કરી શકો છો, તો તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે, તો રાસ એક રીઝન જેના કારણે આલ્ડોસ્ટેરોન મુક્ત થાય છે. આના સિવાય પણ એક કારણ છે, બધા લખી લેશે. પહેલું રીઝન હતું રાસ જે મુક્ત કરાવી શકે છે આલ્ડોસ્ટેરોન. બીજું કોણ છે જે આલ્ડોસ્ટેરોનને મુક્ત કરાવી શકે છે? તો નામ છે ACTH. ફરીથી ક્લેરિફાઈ કરાવીશ, ACTH, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. તમને યાદ હશે હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિ મુક્ત થાય છે ACTH, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, જે આપણે સેકન્ડ સ્લાઇડમાં ભણ્યા હતા. યસ, એ પણ એક જવાબદાર છે જે આલ્ડોસ્ટેરોન મુક્ત કરાવે છે એડ્રિનલ ગ્રંથિમાંથી. ઓકે, અને ત્રીજી પરિસ્થિતિ હું અહીં બતાવવા માંગીશ, એ પણ નોટિફાઈડ કરી નાખશે બધા. K+ની સાંદ્રતા, K+ સીરમ કોન્સન્ટ્રેશન. યસ, શરીરમાં આવેલા પોટેશિયમ
શરીરમાં આવેલા પોટેશિયમ આયનની સાંદ્રતા પણ આલ્ડોસ્ટેરોનને મુક્ત કરવા માટે જવાબદાર છે. તો આ 3 મેં તમને રીત બતાવી કે 3 પરિસ્થિતિ જે એડ્રિનલ ગ્રંથિને અસર કરે છે અને એડ્રિનલ બાહ્યકમાંથી મુક્ત કરાવે છે આલ્ડોસ્ટેરોન. ઓકે, તો હવે આલ્ડોસ્ટેરોન જે એડ્રિનલ ગ્રંથિમાંથી મુક્ત થાય છે આ અંતસ્ત્રાવ. હવે આલ્ડોસ્ટેરોન અંતસ્ત્રાવનું કાર્ય શું છે તો આપણે એના ઉપર ચર્ચા કરી લઈએ. મૂત્રપિંડ પર અસર કરે છે અને Na+ અને Cl- નું પૂર્ણ શોષણ કરાવે છે. તમને લોકોને જો અગર મૂત્રપિંડનો ચેપ્ટર યાદ હોય તો આલ્ડોસ્ટેરોન મુક્ત થાય, આલ્ડોસ્ટેરોન એડ્રિનલ ગ્રંથિમાંથી મુક્ત થાય. જોઈ શકો છો એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડની ઉપર જ છે. તો એડ્રિનલ ગ્રંથિમાંથી આલ્ડોસ્ટેરોન મુક્ત થાય, મૂત્રપિંડમાં દાખલ થાય અને મૂત્રપિંડમાંથી Na+ અને Cl- નું પૂર્ણ શોષણ કરાવડાવે. ઓકે, જેના કારણે આગળ જતાં મૂત્રની સાંદ્રતામાં પણ અસર થઈ શકે છે. બરાબર છે, કારણ કે આયન્સ એંગળી એક્સચેન્જ થઈ રહ્યા છે, એની અસર પાણીના શોષણ ઉપર પણ થશે. ચલો, બીજી મહત્વતા શું છે આલ્ડોસ્ટેરોનની તો K+ આયનના ઉત્સર્જનનું નિયમન. તમને યાદ હશે મૂત્રપિંડના પાઠમાં જ છે, પોટેશિયમ આયનનું ત્યાં આગળ સ્ત્રાવ થાય છે નલિકામાં. K+ આયન, બરાબર છે, મૂત્રપિંડના પાઠમાં આ ટોપિક પણ છે કે તમે ઉત્સર્ગ એકમની નલિકામાં જોયું હશે કે K+ નો સ્ત્રાવ થાય છે, એ પણ આલ્ડોસ્ટેરોનના કારણે થાય છે. બીજું, ક્ષારની જાળવણી આ અંતસ્ત્રાવના કારણે થાય છે, શરીરમાં ક્ષારની જાળવણી કરવી હોય તો. અને બીજું, આશ્રુતિદાબ અને રુધિર દબાણની જાળવણી આપણા શરીરમાં આ કરી આપે છે. તો આટલા આપણે મહત્વતા જાણીએ. આ મહત્વતા છે આલ્ડોસ્ટેરોનની. આલ્ડોસ્ટેરોન આપણા શરીરમાં આટલી બધી પરિસ્થિતિઓનું નિયમન કરે છે. આલ્ડોસ્ટેરોન કોના દ્વારા મુક્ત થાય છે? ઝોના ગ્લોમેરુલોસા. ઝોના ગ્લોમેરુલોસા કોનો ભાગ છે? તો ઝોના ગ્લોમેરુલોસા એડ્રિનલ બાહ્યકનો વિસ્તાર છે. બરાબર છે, શરૂઆતી વિસ્તાર. ચાલો, હવે આપણે બીજા સ્તર ઉપર જઈએ. આ મોટો સ્તર તમે અહીં જોઈ શકો છો, બરાબર છે, જેનું નામ છે ઝોના ગ્લોમેરુલોસા, પછી ઝોના ફેસિક્યુલાટા. આ ઝોના ફેસિક્યુલાટા જે છે, જેને આપણે ગ્લુકોકોર્ટિકોઇડ સ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ ગ્લુકોકોર્ટિકોઇડ સ્ત્રાવ કરે છે. કેમ આવું નામ આપ્યું છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ? કારણ કે એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળો, આ એક એવો સ્ત્રાવ થવાનો છે, આ સ્તરમાંથી એક એવો સ્ત્રાવ થવાનો છે જે આપણા રુધિરમાં ગ્લુકોઝ, યસ, આપણા રુધિરમાં ગ્લુકોઝનું કદ વધારવાનો છે. એટલે આપણે કહી શકીએ ઝોના ફેસિક્યુલાટા જે સ્તર જે છે એડ્રિનલ બાહ્યકનો, જે ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કરવાનો છે, ગ્લુકોકોર્ટિકોઇડ્સ અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો છે, અને એ સ્ત્રાવના કારણે શરીરમાં ગ્લુકોઝનું કદ જે છે એના ઉપર અસર થવાની છે. ચાલો, ગ્લુકોકોર્ટિકોઇડ સ્ત્રાવ કયો છે? તો આ જગ્યા પર સ્ત્રાવ જે છે જેનું નામ છે કોર્ટિઝોલ. આલ્ડોસ્ટેરોન જે ગ્લોમેરુલોસામાંથી સ્ત્રાવ થતો હતો, એવી રીતે કોર્ટિઝોલ સ્ત્રાવ છે જે ગ્લુકોકોર્ટિકોઇડ્સમાંથી, મતલબ ઝોના ફેસિક્યુલાટામાંથી સ્ત્રાવ થાય છે. હવે આ જે કોર્ટિઝોલ સ્ત્રાવ જે છે એ કોર્ટિઝોલ સ્ત્રાવ શું નિયમન કરે છે? આપણે એની ચર્ચા કરી કે આનું નિયમન કરવાનું કાર્ય શું છે, શું કાર્ય કરે છે. તો નામ મેં અહીં લખ્યું છે ગ્લુકોનિયોજિનેસિસ. આ શબ્દ તમે સાંભળેલો હશે, આ પણ મૂત્રપિંડના પાઠમાં જ આ ટોપિક નીટનો છે, ગ્લુકોનિયોજિનેસિસ. ઘણા સ્ટુડન્ટોને ગ્લુકોનિયોજિનેસિસની વ્યાખ્યા ખબર હશે, તો ઘણાઓને નહીં હોય. તો હું આ જગ્યા ઉપર ગ્લુકોનિયોજિનેસિસની વ્યાખ્યા બતાવવા માંગીશ. ગ્લુકોનિયોજિનેસિસનો મતલબ એ થાય છે કે આજે કોઈ પણ લેક્ટેટ હોય, એમિનો એસિડ હોય કે કોઈ આલ્કોહોલ હોય, જે કે ગ્લિસરોલ. ફરીથી બધા નોટ ડાઉન કરી નાખીએ બુકમાં. ગ્લુકોનિયોજિનેસિસ એટલે માની લો લેક્ટેટ પદાર્થ હોય કે પછી એમિનો એસિડ હોય કે પછી આલ્કોહોલ હોય, આવા કોઈ પણ પદાર્થને જ્યારે, નોન કાર્બનિક પદાર્થને જ્યારે કન્વર્ટ કરવામાં આવે ગ્લુકોઝમાં, એટલે આવા પદાર્થને લેક્ટેટ, એમિનો એસિડ કે આલ્કોહોલને જ્યારે રૂપાંતરિત કરવામાં આવે ગ્લુકોઝમાં, તો એને ગ્લુકોનિયોજિનેસિસ કહે છે. તો ગ્લુકોઝ બની ગયું, આના કારણે ગ્લુકોઝ બન્યું રુધિરમાં અને શરીરમાં ગ્લુકોઝનું કદ વધશે. યસ, તો આ એક મેઇન રીઝન છે જે કોર્ટિઝોલના કારણે થાય છે. ઓકે, બીજું પણ એક નામ છે, તમે સાંભળ્યું હશે, ગ્લુકોનિયોજિનેસિસ તો નામ સાંભળ્યું જ હશે. બીજું પણ એક નામ છે જે હું બતાવવા માંગીશ, ગ્લાયકોજીનોલાઇસિસ. યસ, ગ્લાયકોજીનોલાઇસિસ આ એક બીજું નામ છે જે તમે સાંભળેલું છે. ગ્લાયકોજીનોલાઇસિસનો મતલબ થાય છે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર થવું. યસ, આપણે પ્રાણીઓ આપણા સસ્તનમાં ગ્લાયકોજન સ્વરૂપે આપણે ગ્લુકોઝને સંગ્રહ કરીએ છીએ. જરૂરત પડે ત્યારે એ જ ગ્લાયકોજનને ગ્લુકોઝમાં રૂપાંતર કરીએ. ધ્યાનથી સાંભળી લે બધા. ગ્લાયકોનિયોજિનેસિસની વ્યાખ્યા તો મેં તમને આપી દીધી. ગ્લાયકોજીનોલાઇસિસ એટલે ગ્લાયકોજનને ગ્લુકોઝમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા, આ પણ કોર્ટિઝોલ અંતસ્ત્રાવના કારણે થાય છે. એ નામ મેં અહીં નથી લખ્યું,
ગ્લાયકોજિનોલાઇસિસ પણ એ પણ કોર્ટિઝોલના કારણે. ઓકે, બીજું કાર્ય શું છે? લિપોલાઇસિસ. લાઇસિસનો મતલબ છે તૂટવું, બરાબર છે. લિપોનો મતલબ છે ચરબી, ફેટ. તો હાઇડ્રોલિસિસ, તો આ જે ફેટનું હાઇડ્રોલિસિસ થાય, બરાબર છે, ચરબીનું વિઘટન થાય, આપણા શરીરમાં જે મેદપેશી હોય, બરાબર છે, મેદપેશીનું વિઘટન કરવાનું કાર્ય કોર્ટિઝોલનું છે. બીજું આપણે જોઈએ તો પ્રોટીઓલાઇસિસ. પ્રોટીઓ એટલે પ્રોટીન. ઓફકોર્સ પ્રોટીનને તોડીએ તો શું બને? એમિનો એસિડ્સ, બરાબર છે. તો આ પણ કોર્ટિઝોલ્સ અસર કરતા હોય છે અને પ્રોટીનને લાઇસિસ કરવામાં મદદ કરતા હોય છે. ઓકે, આ ઉપરાંત બીજું કાર્ય શું છે કોર્ટિઝોલનું? તો કાર્ય છે એન્ટી ઇન્ફ્લેમેટરી અંતઃસ્રાવ અને રોગ પ્રતિકારક તંત્રને દબાવે છે. ઓકે, આ જગ્યા ઉપર પણ ઘણા સ્ટુડન્ટ ફોકસ કરે અને પોઈન્ટને સમજવાની કોશિશ કરે. એન્ટી ઇન્ફ્લેમેટરી અને રોગ પ્રતિકારક તંત્રને દબાવે છે. કેવી રીતે? પહેલું, એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે સૂજન આવવું, બરાબર છે, અને એન્ટી એટલે સૂજનના ખિલાફ આ અંતઃસ્રાવ પોતાનું કાર્ય કરે છે. અને બીજું પ્રતિકારક તંત્રને દબાવે છે. આ તો હવે નકારાત્મક પરિસ્થિતિ થઈ, નકારાત્મક અસર થઈ કે રોગ પ્રતિકારક તંત્રને દબાવી દે આ અંતઃસ્રાવ. કેવી રીતે? તો અહીં જો એક શબ્દ લખ્યો છે પ્રોટીઓલાઇસિસ, પ્રોટીનને તોડવાવાળા. આજે આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં પ્રતિકારકતા જે છે એ પ્રતિકારકતા, ધ્યાનથી સાંભળી લેજો, આપણા શરીરમાં જે પ્રતિકારક તંત્ર જે છે, પ્રતિકારક તંત્રમાં સૌથી મહત્ત્વનો ભાગ ઇમ્યુનોગ્લોબ્યુલિન, એન્ટીબોડીઝ. ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? પ્રોટીન. તો આજે જો અગર આ કોર્ટિઝોલ પ્રોટીનને તોડી દેતો હોય તો એનો મતલબ એ છે કે એન્ટીબોડી પ્રોટીનને પણ તોડતો હશે, અને એન્ટીબોડી પ્રોટીનને તોડી દે તો એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક રોગ પ્રતિકારક તંત્રને દબાવે છે. ઓકે, તો આ પણ એક પોઈન્ટ થઈ ગયો જે કોર્ટિઝોલના કારણે છે. ત્રીજો પોઈન્ટ, યસ, આવી પરિસ્થિતિ જ્યારે એન્ટીબોડી ડાઉન થતું હોય ત્યારે એક વસ્તુ થઈ જતી હોય છે કે ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જાય બોડીની. એટલે શરીરમાં ઓક્સિજન કેરિંગ કેપેસિટી, ઓક્સિજન લેવાની ક્ષમતા ઘટી જાય, અને ઓક્સિજન લેવાની ક્ષમતા ઘટી જવાના કારણે શરીરમાં આરબીસીનું નિર્માણ વધી જાય. આરબીસીનું પ્રમાણ વધે ને એ પણ કોના કારણે? કોર્ટિઝોલના કારણે. તો આરબીસીના નિર્માણને પ્રેરે છે. બીજું, હૃદય પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યનું નિયમન પણ કરે છે. તો કોર્ટિઝોલના આ બધા આપણે મહત્વતા સમજ્યા, કાર્ય સમજ્યા, આલ્ડોસ્ટેરોનના કાર્ય સમજ્યા. હવે લાસ્ટ જે સ્તર જે આપણા સમક્ષ આવે છે જેનું નામ છે ઝોના રેટિક્યુલાટા, જે તમે નીચેનો સ્તર જોઈ શકો છો, ઝોના રેટિક્યુલાટા. ઓકે, આ એક જાતીય અંતઃસ્રાવ છે. કેવો અંતઃસ્રાવ છે? જાતીય અંતઃસ્રાવ. કયો સ્ત્રાવ કરે છે? એન્ડ્રોજન. તમને યાદ હશે, એન્ડ્રોજન શબ્દ આપણે પિટ્યુટરી ગ્રંથિમાં પણ યુઝ કર્યો હતો. એન્ડ્રોજન મતલબ ટેસ્ટોસ્ટિરોન. યસ, તો આ જાતીય અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે જેનું નામ છે એન્ડ્રોજન અને એસ્ટ્રોજન. આ જગ્યા ઉપર હું એક નીટનો પોઈન્ટ એંગડી નોટિફાઈડ કરવા માંગીશ. એન્ડ્રોજનમાં પણ એન્ડ્રોજનનો સ્ત્રાવ, એન્ડ્રોજનનો જ એક પ્રકાર જે હું તમને એંગડી નોટિફાઈડ કરવા માગું છું. એન્ડ્રોજનનો મુખ્ય એક સ્ત્રાવ જે બધા પોતપોતાના બુકમાં લખી કાઢીશું, DHEA, દિલ્હી, હૈદરાબાદ, ઇંગ્લિશ, અહેમદાબાદ. એનો પહેલો અક્ષર DHEA, બરાબર છે. અને એનું ફૂલ ફોર્મ લખીશું ડિહાઇડ્રો એપિન્ડ્રોસ્ટેરોન. ફરીથી બોલું છું, ડિહાઇડ્રો એપિન્ડ્રોસ્ટેરોન. આ પૂરું નામ છે DHEA નું, જે એક મુખ્ય એન્ડ્રોજન સ્ત્રાવ છે જે તમારે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનો છે. ઓકે, ચાલો. તો હવે આ એન્ડ્રોજન સ્ત્રાવ જે છે એ ઝોના રેટિક્યુલાટામાંથી સ્ત્રાવ થાય છે. હવે આનું કાર્ય શું છે? તો ચાલો એની મહત્વતા જોઈ લઈએ. પુખ્ત અવસ્થામાં બગલ અને જાંઘના ભાગમાં તે વાળ નિર્માણ કરે છે, ચહેરાના વાળની વૃદ્ધિને પ્રેરે છે અને દ્વિતીયક જાતીય લક્ષણોને પ્રેરે છે. તમે આ બધા ટોપિક્સ અને આવા બધા મુદ્દાઓ તમે 10th ક્લાસમાં સ્ટડી કર્યા હશે. દ્વિતીય લક્ષણો, જાતીય લક્ષણો. એ જાતીય લક્ષણો આ એન્ડ્રોજનના કારણે હોય છે, અને એન્ડ્રોજન સ્ત્રાવ પણ કોના દ્વારા થઈ રહ્યો છે? ઝોના રેટિક્યુલાટા દ્વારા. એટલે ઝોના રેટિક્યુલાટા દ્વારા જે એન્ડ્રોજનનો સ્ત્રાવ થાય એ શરીરમાં દ્વિતીયક જાતીય લક્ષણોને પ્રેરે છે. ઓકે, તો આટલા કમ્પ્લીટલી પોઈન્ટ્સ આપણે અહીં જે પણ ડિસ્ક્રાઇબ કર્યા એ બધા એડ્રિનલ બાહ્યક વિસ્તારમાંથી સ્ત્રાવ થતા હતા. ચાલો, ઓકે, હવે એડ્રિનલ બાહ્યકનો ટોપિક અહીં કમ્પ્લીટ થયો. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈએ જેનું નામ છે એડ્રિનલ મજ્જક. ઓકે, તો હવે આપણે એડ્રિનલ મજ્જક વિશે ચર્ચા કરીએ. એડ્રિનલ મજ્જકમાં એક મુખ્ય પ્રકારના કોષો જેનું નામ છે ક્રોમોફિન કોષો. અને આ કોષોમાંથી બે પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. આ અંતઃસ્ત્રાવ જોવા જઈએ તો એમને કેટેકોલેમાઇન અથવા તો સંકટ સમયના સ્ત્રાવ પણ કહેવામાં આવે છે.
MCQ પોઈન્ટ છે. આ બધા નેમ્સ આપણા માટે બહુ જ મહત્ત્વના છે. ફરીથી વાત કરી લો. એડ્રિનલ મજ્જક જે એડ્રિનલ ગ્રંથિનો મધ્ય વિસ્તાર છે, જેમાં ક્રોમોફિન નામના કોષો છે, અને આ કોષો દ્વારા ક્રોમોફિન નામના કોષો દ્વારા કેટેકોલેમાઇન અને સંકટ સમયના સ્ત્રાવ, બરાબર છે, એવા સ્ત્રાવો ઈંગળી મુક્ત થાય છે. મુખ્ય રૂપે આ સ્ત્રાવ આપણને ઈંગળી બે પ્રકારના જોવા મળે છે, જેનું નામ છે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. ઓકે, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. હવે એક વસ્તુ હું ઈંગળી નોટિફાઈડ કરવા માગીશ કે આ કોષો દ્વારા સૌથી વધારે પડતો જે સ્ત્રાવ થતો હોય એ એડ્રિનાલિનનો થતો હોય. નોર એડ્રિનાલિન હંમેશા સ્ત્રાવ ઓછો થાય. આપણું ચેતાતંત્ર હંમેશા વધારે પડતા નોર એડ્રિનાલિનના સ્ત્રાવમાં મદદ કરતા હોય છે, પણ આ જગ્યા ઉપરથી એડ્રિનલ મજ્જકના ક્રોમોફિન કોષો દ્વારા કેટેકોલેમાઇન સ્વરૂપે એડ્રિનાલિન વધારે પડતો સ્ત્રાવ થતો હોય. હવે એડ્રિનાલિન, જેમને સંકટ સમયના સ્ત્રાવ પણ કહેવામાં આવ્યા છે, શું કરી શકે છે એડ્રિનાલિન? તમે જાણો છો કે માણસ જ્યારે વધારે પડતો સક્રિય અવસ્થા, જેમ કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાઈ જાય કે સામે અચાનક જ એવી પરિસ્થિતિ સર્જાય કે જેના કારણે શરીરમાં હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ, મુખમાં લાળ, બરાબર છે, આવી બધી પરિસ્થિતિઓમાં વધારો કે ઘટાડો થાય તો સમજી લેવાનું કે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિનની અસર થઈ રહી છે. તો ચાલો જોઈ લઈએ એડ્રિનાલિન શું કરી શકે છે. મેં તમારા સામે આગળ એરો બતાવ્યા છે, અને આ બાજુ પણ ઘણા એરો, નો ચેન્જ, ડાઉન ફોર્મ, એવી રીતની કંઈક વસ્તુ બતાવી છે. એટલે એક જગ્યા પર આપણે નોન એડ્રિનાલિનમાં શું એની અસર થાય છે અને એડ્રિનાલિન દ્વારા શું અસર થાય છે એના પર ચર્ચા કરીશું. તો ચાલો, એડ્રિનાલિન શું કરી શકે છે? હૃદયના ધબકારા. તો એડ્રિનાલિન હૃદયના ધબકારા વધારે છે, ત્યારે નોર એડ્રિનાલિન હૃદયના ધબકારા નિયમિત કરે છે. કેટલા? તો આપણે જાણીએ છીએ કે 1 મિનિટમાં 72 વખત હૃદયના ધબકારા થાય સામાન્ય માનવીમાં, બરાબર છે. તો એ લેવલ ઉપર લઈને આવે, ઓછા ના કરી નાખે, બેલેન્સ કરે. બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ. તો એડ્રિનાલિન જો શરીરમાં સ્ત્રાવ થાય તો બ્લડ પ્રેશર વધી જાય, જ્યારે નોન એડ્રિનાલિનના કારણે કોઈ ચેન્જ થાય નહીં, બરાબર છે, એને મેન્ટેન કરવામાં આવે. ઓકે, એડ્રિનાલિનના કારણે ગ્લાયકોજનનું ગ્લુકોઝ, આપણે શબ્દ પહેલાં જ બોલ્યા હતા, ગ્લાયકોજીનોલાઇસિસ. યસ, ગ્લાયકોજીનોલાઇસિસ, ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવું, એ પણ એડ્રિનાલિનના કારણે શરીરમાં થઈ શકે છે કે ગ્લાયકોજન ગ્લુકોઝમાં રૂપાંતર થવા લાગે, જ્યારે આ જગ્યાઓ પર નોર એડ્રિનાલિનમાં આવું થાય નહીં, બરાબર છે, ગ્લુકોઝનું લેવલ ઘટે. ઓકે, એડ્રિનાલિન વખતે લાળનો સ્ત્રાવ વધુ થાય, જ્યારે નોન એડ્રિનાલિન વખતે લાળનો સ્ત્રાવ ઓછો થાય. રુધિરમાં ગ્લુકોઝનું કદ, એડ્રિનાલિન સ્ત્રાવ વધે શરીરમાં તો ગ્લુકોઝનું કદ વધે, જ્યારે નોન એડ્રિનાલિનમાં સ્લાઇટ ઇન્ક્રીઝ થતો જોવા મળે, વધારે ગ્લુકોઝ રુધિરમાં વધે નહીં, બરાબર છે, મેન્ટેન રહે. આંખની કીકી એડ્રિનાલિન વખતે વધારે પડતી પહોળી થતી જોવા મળે, જ્યારે નોન એડ્રિનાલિન અગર જો સ્ત્રાવ થાય છે તો આંખની કીકીમાં કોઈ પણ ફેરફાર આવતો નથી. તો એડ્રિનાલિન જે સ્ત્રાવ થતો હોય છે અને નોન એડ્રિનાલિન સ્ત્રાવ થતો હોય છે, આ બંને આપણા શરીર ઉપર વધારે પડતી મુખ્ય રૂપે અસર કરતા હોય છે સંકટ સમયે. હવે એડ્રિનાલિન ગ્રંથિને ધ્યાનમાં રાખીને જ મેં નીટના 2 પોઈન્ટ આગળ નોટિફાઈડ કર્યા છે, જેને બધાએ આપણે ધ્યાનથી સાંભળવાના છે. એડ્રિનલ ગ્રંથિને FFF ગ્રંથિ પણ કહે છે. ધ્યાનથી સાંભળી લે બધા, પોતાના બુકમાં આ પોઈન્ટ હવે લખવાનો છે. એડ્રિનલ ગ્રંથિને FFF ગ્રંથિ પણ કહે છે. કેમ FFF નામ આપ્યું છે? તો FFF નામ આપવાના પાછળનું કારણ છે, કારણ કે 3 શબ્દ, ફિયર, ફાઇટ અને ફ્લાઇટ. ફિયર એટલે ડરવું, ફાઇટ એટલે લડવું, અને ફ્લાઇટ એટલે ભાગી જવું. આ 3 પરિસ્થિતિ જે છે એ એડ્રિનાલિન એ વખતે જ્યારે શરીરમાં સ્ત્રાવ થાય ત્યારે જ થતી જોવા મળે. ઓકે, તો ફિયર, ડર લાગે તો એનો મતલબ એ છે કે એડ્રિનાલિન અસર થઈ રહી છે. ફાઇટ, તો ફાઇટ પણ વ્યક્તિ કરતો હોય તો પણ એના શરીરમાં એડ્રિનાલિન ઘણાને બહુ જલ્દી ગુસ્સાઈ જતો હોય છે, તો એમનું શરીરમાં એડ્રિનાલિન બહુ વધી જાય, એટલે એવું થતું હોય છે, એમને ખબર જ ના પડે કે કેમ આટલું ઝઘડો કરી રહ્યા છે, શું કરી રહ્યા છે. અને ફ્લાઇટ, ભાગી જવું. ઓકે, તો 3F. બીજું, આ જ એડ્રિનાલિન ગ્રંથિના સ્ત્રાવને આપણે 4S પણ કહીએ છીએ. એડ્રિનાલિનને 4S પણ કહીએ છીએ. કેમ 4S? તો એના પાછળના પણ 3S જવાબદાર છે, જેથી કે તણાવ. તણાવને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? સ્ટ્રેસ. એટલે S થયો, સ્ટ્રેસનો શું થયો? S. બીજું, શુગર ચયાપચય. શુગર ચયાપચય એટલે શુગરનો S, એનું ચયાપચય. બીજું, ક્ષારનું શોષણ. એટલે ક્ષાર એટલે શું? સોલ્ટ. તો સોલ્ટ રિટેન્શન એટલે શોષણ, બરાબર છે. અને લાસ્ટ આવે છે જાતીય કોર્ટિકોઇડ્સ. જાતીય એટલે સેક્સ હોર્મોન્સ. એનો મતલબ એ છે કે એડ્રિનાલિન જે છે, એડ્રિનાલિન શરીરમાં વધે તો આ 3 પરિસ્થિતિ ઉપર એની અસર જોવા મળે. કઈ પરિસ્થિતિ જોવા મળે? તણાવવાળી પરિસ્થિતિ જોવા મળે, સ્ટ્રેસ, શુગરના ચયાપચય
એટલે શર્કરાના ચયાપચય ઉપર અસર થાય, ક્ષારના શોષણ એટલે સોલ્ટ રિટેન્શન, સોલ્ટ રીએબ્ઝોર્પ્શન ઉપર અસર થાય, અને જાતીય કોર્ટિકોઇડ્સ એટલે સેક્સ હોર્મોન્સ ઉપર અસર થતી જોવા મળે. ઓકે, તો 4S અને 3F તરીકે પણ આપણે આને ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, લાસ્ટ પોઈન્ટ્સ મેં સ્લાઇડમાં અહીંયા ડિસ્ક્રાઇબ કર્યો છે, એડ્રિનલ અંતસ્ત્રાવની ખામીઓ. હવે તમે જોયું હશે અહીં સ્ત્રાવ કયા કયા હતા, ચલો એકવાર ચેક કરી લઈએ. એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક બે વિસ્તાર. એડ્રિનલ બાહ્યકના 3 આપણે કોષોની ગોઠવણીના સ્તર, GFR, ગ્લોમેરુલસા, ફેસિક્યુલાટા અને રેટિક્યુલાટા. સ્ત્રાવ ગ્લોમેરુલસામાં આલ્ડોસ્ટેરોન, ફેસિક્યુલાટામાં કોર્ટિઝોલ અને રેટિક્યુલાટામાં એન્ડ્રોજન્સ સ્ત્રાવ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો 3 સ્ત્રાવ. હવે આ ત્રણેય સ્ત્રાવ વધે કે ઘટે, ધ્યાનથી સાંભળી લે બધા. 3 સ્ત્રાવ જો અગર શરીરમાં રહે છે તો આ બધા કાર્ય કરે છે તો આપણે જોઈ લીધા. પણ 3 સ્ત્રાવ વધે કે ઘટે તો નીચે આપેલી પરિસ્થિતિઓ જોવા મળે. તમે જોઈ શકો છો નીચે પરિસ્થિતિઓ મેં બતાવી છે ખામીઓ. જો અગર એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ ઘટે છે તો રોગ થતા જોવા મળે છે, જેથી કે એડિસન્સના રોગ, હાઇપોગ્લાયસેમિયા જેવી પરિસ્થિતિઓ શરીરમાં ઉદ્ભવ થઈ શકે છે, એ એડ્રિનલ ગ્રંથિમાંથી ઓછા સ્ત્રાવના કારણે. જ્યારે એડ્રિનલ ગ્રંથિનો વધુ પડતો સ્ત્રાવ થઈ જાય શરીરમાં તો ત્યાં આગળ કુશિંગ સિન્ડ્રોમ, એડ્રિનલ વિરિલિઝમ્સ એટલે કે જાતીય અંતસ્ત્રાવની પરિસ્થિતિ, ડિઝીઝ, આવી બીમારીઓ થતી જોવા મળે. આ ડિઝીઝની ચર્ચા મેં આ સ્લાઇડમાં નથી કરી, એ હું નેક્સ્ટ સ્લાઇડમાં કરીશ, કારણ કે મારે એને ડિસ્ક્રાઇબ સરખી રીતે કરવું હતું, જેના કારણે તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ વસ્તુ બાકી ના રહી જાય. એટલે તો તમે જોઈ શકો છો કે જેટલું પણ એંગડી મેં તમને સ્લાઇડમાં ડિસ્ક્રાઇબ કર્યું, જે સ્મોલ પોઈન્ટ્સ હતા મેં તમને ત્યાંથી નોટિફાઈડ પણ કરાવડાવ્યા. આટલા પોઈન્ટ્સ તમારે વિડીયોમાંથી ધ્યાન રાખવાના છે, યાદ રાખવાના છે, તમારા બુકમાં નોટિફાઈડ કરી દેવાના છે. હવે મારો એક પ્રશ્ન છે, અને પ્રશ્ન તમારે બધાએ મને એનો જવાબ આપવાનો છે. ઓકે, પ્રશ્નનો જવાબ આપવાનો છે બધાએ, અને પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવાનો છે તો કમેન્ટમાં નીચે તમારે મને કમેન્ટમાં એ પ્રશ્નનો જવાબ મને લખીને આપવાનો છે આ વિડીયો જોયા પછી. મારો પ્રશ્ન આજનો એ છે, કોર્ટિઝોલ જેનું કાર્ય તમે જોઈ શકો છો, ગ્લુકોનિયોજેનેસિસ છે, લિપોલાઇસિસ છે, પ્રોટીઓલાઇસિસ છે, વિવિધ પ્રકારના કાર્ય છે કોર્ટિઝોલના, બરાબર છે. તો મારો પ્રશ્ન તમને એ છે કે કોર્ટિઝોલ શરીરમાં ગ્લુકોઝ વધારે છે, કોર્ટિઝોલ શરીરમાં ગ્લુકોઝ વધારે છે, તો કોર્ટિઝોલનો એન્ટાગોનિસ્ટ એટલે કોર્ટિઝોલનો વિરોધી અંતસ્ત્રાવ કયો છે જે શરીરમાં ગ્લુકોઝનું કદ ઘટાડે છે યા તો નિયમિત કરે છે? ફરીથી પ્રશ્ન સાંભળી લે બધા. કોર્ટિઝોલ જે શરીરમાં ગ્લુકોઝનું કદ વધારે છે, તો કોર્ટિઝોલનો એન્ટાગોનિસ્ટ કોણ છે એ તમારે મને કમેન્ટમાં લખીને આપવાનું છે કે એનો વિરોધી કયો છે જે શરીરમાં ગ્લુકોઝનું કદ જાળવે છે, બરાબર છે, જે ગ્લુકોઝને કન્વર્ટ કરી નાખે છે, એનું નામ મને આપવાનું છે. એ અંતસ્ત્રાવ કયો છે એ તમારે નોટિફાઈડ કરીને આપવાનો છે. ઓકે, અને થેન્ક્સ અ લોટ. તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, બરાબર છે, તો થેન્ક્સ અ લોટ બધાને. અને તમને કોઈ પણ ટોપિક્સમાં ડાઉટ હોય કે તમારે કોઈ પણ નવી સ્લાઇડ જોતી હોય કે તમારે કોઈ પણ સ્પેસિફિક ટોપિકની સ્લાઇડ જોતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેના કારણે હું તમને પ્રોવાઈડ કરી શકું. ઓકે, સો આજની સ્લાઇડ એડ્રિનલ ગ્રંથિ નોટિફાઈડ કરી નાખશે બધા, બરાબર છે. થેન્ક્સ અ લોટ.